પેલા તો મેં કેમેરો જોઈ લઉં, કેમ કે એક ટેકની અંદર પાછું ફેસ લીલું કરવાનું. રિયલની અંદર ઠંડક એટલી છે ને કે હાથ બી નખાય એવો નહીં. પણ ત્યારે મારું કેમેરો અને કરે શું કે મોબાઈલ, માઇક અને એ બધું સાચવીને એ કરવું પડશે. બહુ લીલી નહીં થવાની, ખાલી નોર્મલ લડું છું. કે આ પછી છે ને માઇક બાઇકની અંદર પાણી જશે ને તો થોડું લોચા વાગી જશે. તો બન્યા રહેજો, બ્લોગ કહું છું. દેખ્યું કેવી મહેનત કરું છું મેં વિડીયો માટે. રિયલ में શક્તિ આલો માતાજી. બહુ ઠંડુ પાણી છે. જો કે વિડીયોની ચક્કરની અંદર મેં મોં તો ધોઈ નાઈ, ખાલી પલાળ્યું છે. પણ રિયલમાં કહું તો પાણી એટલું ઠંડક છે ને, એટલું ઠંડુ છે ને કે હાથ બી નખાતો નહીં. મેં સવારની અંદર કેવી રીતે વાસણ ને એવું રિયલમાં ધોયું છે ને, એટલે મને એકદમ યાદ આવ્યું કે મેં આ રીતે વિડીયો બનાવું. ખાલી એટલું પાણી ઠંડુ લાગે છે ને, એવું લાગે છે કે બરફ નાખ્યો હોય ને અંદર ને પછી આપણે એ કરતા હોય એટલું ઠંડુ લાગે છે. ખાલી નોર્મલ લીલી જ થઈ છું. મતલબ વિચાર એવો હતો કે પૂરી લીલી થઈ જાઉં, પણ બી એ રીતે પલળાય એવું નતું ને તો મેં પૂરી પલળતી વિડીયોના ચક્કરમાં પણ ઠંડી થઈ ગઈ. હા, ખાલી ફેસ પર વેર્યું છે, પણ મારે રૂવાટી અંદર આવી ગઈ. એટલું ઠંડુ પાણી છે અને તાપ બી નહીં લાગતો. મેં તાપમાં પણ મારું કામ થઈ ગયું છે, એટલે મેં 2-3 વિડીયો ખાલી મારા હિસાબથી મેં બનાવ્યા. હા, તો ઠંડી ઠરી ગઈ. તો પહેલાં તમે વિડીયો ચેક કરી લો.